મિત્રો, માણસ જીવનમાં ઘણું બધું સહન કરી શકે છે. અપમાન સહન કરી લે છે, ધોકો પણ ઝીલી લે છે, કઠિન પરિસ્થિતિઓ પણ પાર કરી જાય છે. પરંતુ જ્યારે કોઈ તેને જાણબૂજીને અવગણે છે, ત્યારે એ અવગણના તેના માટે સૌથી ઊંડો ઘા બની જાય છે. સાચું કહીએ તો માણસને બેઇજ્જતીથી એટલો દુઃખ નથી થતો, જેટલો દુઃખ ત્યારે થાય છે જ્યારે તેની હાજરીને જ નકારવામાં આવે. જ્યારે તમે સામે હોવા છતાં તમને જોઈને પણ ન જોવામાં આવે, જ્યારે તમારી વાત સાંભળવાની પણ કોશિશ ન થાય, ત્યારે અંદર ક્યાંક કંઈક તૂટી જાય છે. અને આ જ કારણ છે કે આજની આ ઝડપી અને નિર્દય દુનિયામાં ઇગ્નોર કરવાની કળા શીખવી માત્ર જરૂરી નથી, પણ એક અત્યંત ખતરનાક હથિયાર છે. દરરોજ આપણે અણગમતી નકારાત્મકતા, અનાવશ્યક ટેન્શન અને બિનજરૂરી ઝઘડાઓથી ઘેરાયેલા રહીએ છીએ. લોકો તમને નીચે ખેંચવાની કોશિશ કરે છે, તમને ગૂંચવે છે, તમારી ઊર્જા ચૂસવા માગે છે. અને જો તમને ખબર નથી કે ક્યારે ચૂપ રહેવું કે ક્યારે અવગણવું, તો ધીમે ધીમે તમે તમારી પોતાની દોડમાંથી બહાર ફેંકાઈ જાઓ છો. પરંતુ જે માણસ ઇગ્નોર કરવાની કળામાં પારંગત બની જાય છે, એ જ સાચો ખેલાડી બને છે. એ જ માણસ પોતાનો ફોકસ બચાવી શકે છે, મંજિલ સુધી પહોંચી શકે છે અને ભીડથી અલગ પોતાની ઓળખ ઊભી કરી શકે છે. આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ઇગ્નોર કરવાની 10 ખતરનાક ઉલટી રીતો. એવી રીતો જે તમને શીખવશે કે સાચું ઇગ્નોર શું હોય છે. માત્ર ચૂપ રહેવું અથવા જવાબ ન આપવો એ જ ઇગ્નોર નથી. સાચું ઇગ્નોર એ છે જે સામેવાળો ભલે કેટલો મોટો અહંકાર ધરાવતો હોય, પણ અંદરથી તૂટી જાય, માનસિક રીતે એટલો અશાંત બની જાય કે પોતે જ પોતાને લઈને લડવા લાગે. આ છે સાચું સાયકોલોજીકલ હથિયાર. ન કોઈ ઝઘડો, ન કોઈ શબ્દ, અને છતાં સામેવાળાનું મન હલાવી દેવાની રીત. ચાણક્યએ કહ્યું હતું, શત્રુનો સામનો કરવો બુદ્ધિમાની છે, પણ શત્રુને અવગણવો એ સૌથી મોટી ચાલાકી છે. થોડી ક્ષણ વિચારો. અપમાન ખરાબ લાગે છે, પણ જ્યારે કોઈ તમને સંપૂર્ણ રીતે અવગણે છે, ત્યારે એ દુઃખ અનેક ગણું વધી જાય છે. અને જો તમે આ કળા શીખી લો, તો લોકો પોતે જ તમારી પાછળ આવવા લાગશે. તમે માત્ર માનસિક શાંતિ જ નહીં, પણ એ ગધેડા જેવી ભીડથી અલગ ઊભા રહેશો. એ ભીડ જે નાની નાની વાત પર રિએક્ટ કરે છે, દરેક ઝઘડામાં કૂદી પડે છે અને પોતાની ઊર્જા બગાડતી રહે છે. પણ તમે અલગ હશો. અને એ જ અલગ ઓળખ તમને સફળતાની દિશામાં લઈ જશે. તો મિત્રો, તૈયાર થઈ જાઓ ઇગ્નોર કરવાની આ ખતરનાક કળા શીખવા માટે. વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે સંપૂર્ણ વાત અંતે જ સમજાશે. ચાલો શરૂ કરીએ. જ્યારે ઇગ્નોર સૌથી ઘાતક સાયકોલોજીકલ હથિયાર બની જાય છે. મિત્રો, માણસ માટે સૌથી મોટો દુઃખ ત્યારે થાય છે જ્યારે તેની ઈગોને ઘા લાગે છે. અને એ ઘા સૌથી ઊંડો ત્યારે પડે છે જ્યારે કોઈ તેને અવગણે છે. કલ્પના કરો, તમે કોઈને સતત ધ્યાન આપો છો, હંમેશા ઉપલબ્ધ રહો છો, એની નાની જરૂર પડે તુરંત પહોંચી જાઓ છો. ધીમે ધીમે તમારી આ ઉપલબ્ધતા એના માટે ખાસ રહેતી નથી. ઉલટું, એક સમય એવો આવે છે જ્યારે એ જ માણસ તમારી હાજરીથી અસ્વસ્થ થવા લાગે છે. તમારી કિંમત તેને અનુભવતી જ નથી. ચાણક્ય કહે છે, જ્યાં તમારો સન્માન ન હોય ત્યાં જવું બંધ કરી દો, કારણ કે જે તમારી કદર નથી કરતો ત્યાં રહીને તમે પોતાને નબળા બનાવો છો. અહીંયાથી જ ઇગ્નોર કરવાની તાકાત સ્પષ્ટ થવા લાગે છે. આ છે એ ખતરનાક હથિયાર, ઇગ્નોર. પરંતુ તેનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે સામેવાળો તમારી કિંમત ભૂલી જાય, જ્યારે તેને લાગે કે તમારી હાજરીનું કોઈ મૂલ્ય નથી. એ સમયે તમારે રમત પલટવી છે. એ માણસને સંપૂર્ણ રીતે અવગણવાનું શરૂ કરો. પોતાની જિંદગીમાં એટલા વ્યસ્ત બની જાઓ, એટલા ગૂંથાઈ જાઓ કે એને એવું લાગે કે તેની હાજરી તમારા માટે અર્થહીન છે. એને લાગવું જોઈએ કે તે હોય અથવા ન હોય, તમને કોઈ ફરક નથી પડતો. હવે શું થશે? શરૂઆતના થોડા દિવસો એ માણસ અહંકારમાં રહેશે. એ વિચારે છે, થોડી વારમાં આ પોતે જ આવશે, મારી સાથે વાત કરશે, ફરી નોર્મલ થઈ જશે. એ તમારા રિએક્શનની રાહ જોશે. અને અહીંયા જ સાચી કસોટી છે. તમારે તમારો નિયમ તોડવો નથી. કંઈ પણ થઈ જાય, તમારે ચૂપ રહેવું છે. એની જિંદગીમાં કેટલી મોટી ઘટનાઓ હોય, એ મુશ્કેલીમાં હોય અથવા ખુશીમાં, તમારે ક્યાંય તમારી હાજરી દેખાડવી નથી. યાદ રાખો, આ મૌન એનો સૌથી મોટો શત્રુ બનશે. ધીરે ધીરે એ માણસ વિચારવા મજબૂર થશે, મેં એવું શું કરી દીધું કે હવે આ મને સંપૂર્ણ રીતે અવગણી રહ્યો છે? આ પ્રશ્નો એને અંદરથી તોડી નાખશે.
ચાણક્યનું સ્પષ્ટ મત હતો, મૂર્ખ સાથે વાદવિવાદ કરતાં મૌનથી તેને હરાવવો વધુ શ્રેષ્ઠ છે. અને અહીં આ જ રણનીતિ કામ કરે છે. વાદમાં ફસાવાની બદલે તમારું મૌન, તમારું ઇગ્નોર સામેવાળાને અંદર સુધી નબળું કરી નાખે છે. જો માણસ ઘમંડી હોય તો શરૂઆતમાં એ પણ તમને અવગણવાની નાટકબાજી કરશે. પણ સત્ય એ છે કે માણસનો અહંકાર કેટલો પણ મોટો કેમ ન હોય, તેની સૌથી મોટી કમજોરી ધ્યાન છે. જ્યારે તમે એની તરફ જવાનું બંધ કરો છો, એને ધ્યાન આપવાનું છોડો છો, ત્યારે એ અંદરથી ખાલીપણું અનુભવે છે. અને ત્યાંથી સાચી રમત શરૂ થાય છે. એ પોતે વિચારવા લાગે છે કે હવે એને પોતે તમારી તરફ આવવું જોઈએ. હવે એને પોતે પ્રયત્ન કરવો જોઈએ તમારું ધ્યાન પાછું ખેંચવા માટે. અને એ જ ક્ષણ છે જ્યારે તેનો અહંકાર તૂટી જાય છે અને તમારી ઇગ્નોર કરવાની શક્તિ અસર બતાવવા લાગે છે. યાદ રાખો મિત્રો, આ માત્ર એક આદત નથી. આ એક એવું સાયકોલોજીકલ હથિયાર છે જે વિના લડ્યા, વિના ઝઘડા સામેવાળાને માનસિક રીતે હલાવી નાખે છે. અને જ્યારે તમે તેને યોગ્ય સમયે ઉપયોગ કરો છો તો સામેવાળો કેટલો પણ મોટો કેમ ન હોય, પોતે જ તમારી તરફ ખેંચાઈ આવે છે. મિત્રો, જો વિડિયો તમને થોડી પણ પસંદ આવી રહી હોય તો એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આગળ. જરૂર કરતાં વધુ સીધાઈશ માણસને અંદરથી ખોખલો કરી દે છે. મિત્રો, એક વાત ખૂબ સ્પષ્ટ સમજી લો. આ દુનિયામાં જરૂર કરતાં વધારે સીધો માણસ સૌથી પહેલા ઠગાય છે. આ કોઈ મજાક નથી, આ જીવનનું કડવું સત્ય છે. અને આ સત્ય ચાણક્ય નીતિ સદીઓ પહેલાં જ કહી ચૂકી છે. ચાણક્ય કહે છે, જે માણસ બધા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે, બધા માટે હંમેશા સારું જ વિચારે છે, એ માણસનો લોકો ફાયદો ઉઠાવે છે. ધીરે ધીરે એ પોતાને ગુમાવી બેસે છે, કારણ કે એની ભલાઈ લોકોને એની કમજોરી લાગે છે. આજની દુનિયા સીધી નથી. અહીં દરેક માણસ પોતાના ફાયદા વિશે વિચારે છે. જ્યાં સુધી તમે કોઈના કામના હો, ત્યાં સુધી તમે ખાસ છો. પણ જેમ જ તમે ના કહેવાનું શીખો, પોતાની મર્યાદા બાંધી દો, લોકો બદલાઈ જાય છે. જે કાલ સુધી તમને પોતાના કહેતા હતા, એ જ લોકો આજે દૂર થવા લાગે છે. આ માટે સમય રહેતા આ સમજવું ખૂબ જરૂરી છે કે દરેકને ખુશ રાખવું તમારી જવાબદારી નથી. જો તમે દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરશો તો લોકો તમને માણસ નહીં, ઉપયોગની વસ્તુ સમજી લેશે. જ્યાં સુધી તમે ચૂપ રહેશો, ઝૂકતા રહેશો અને ઠીક છે કહેતા રહેશો, ત્યાં સુધી તમારો ઉપયોગ થતો રહેશે. પણ જે દિવસે તમે તમારા માટે ઊભા થવાનું શરૂ કરો છો, એ જ દિવસે લોકો કહે છે, અરે, હવે તો એમાં એટીટ્યૂડ આવી ગયો. પણ હકીકતમાં એ એટીટ્યૂડ નથી, એ આત્મસન્માન છે, જે તમે મોડું પણ યોગ્ય સમયે શીખો છો. અને એ જ સમય છે જ્યારે તમને સૌથી મહત્વની વસ્તુ શીખવાની જરૂર પડે છે: ઇગ્નોર કરવું. ઇગ્નોર કરવાનો અર્થ છે એ લોકોને અવગણવું, એ વાતોને અવગણવું અને એ પરિસ્થિતિઓને અવગણવી જે તમારી માનસિક શાંતિ બગાડી રહી છે. ચાણક્ય કહે છે, જ્યાં સુધી તમે લોકોની વાતોમાં ફસાયેલા રહેશો, ત્યાં સુધી તમે તમારા સાચા લક્ષ્ય સુધી ક્યારેય પહોંચી નહીં શકો. એ માટે ચૂપ રહો અને પોતાનું કામ કરતા રહો. જો કોઈ તમારા વિશે ખોટું બોલે છે, તમને અવગણે છે, તો જવાબ આપીને તમારી ઊર્જા બગાડશો નહીં. ઇગ્નોર કરવું એ જ સાચો જવાબ છે. યાદ રાખો, આ દુનિયામાં મજબૂત તે જ બને છે જે ઇગ્નોર કરવાનું શીખી જાય છે. અને જે માણસ દરેક માટે ઝૂકતો રહે છે, એ ક્યારેય ઊંચે ઉઠી શકતો નથી. આથી જેટલું વહેલું તમે આ સમજશો કે સીધાઈશ જરૂરી છે પણ મર્યાદામાં, તેટલું વહેલું તમે પોતાની ઇજ્જત કરવાનું પણ શીખી જશો. આગામી વખત જો કોઈ તમારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે, તમારી ભલાઈનો ફાયદો ઉઠાવે, તો ચૂપ રહો, કંઈ બોલ્યા વગર ઇગ્નોર કરો અને પોતાના પર ધ્યાન આપો. કારણ કે જે માણસે આ કળા શીખી લીધી, એ ચાણક્યની એ વાત સમજી ગયો: સીધું ઝાડ સૌથી પહેલા કપાય છે. હવે આગળ. જ્યારે ખામોશી હથિયાર બની જાય છે. મિત્રો, જ્યારે તમે કોઈને ખરેખર સંપૂર્ણ રીતે ઇગ્નોર કરો છો, ત્યારે શરૂ થાય છે એક શાંત પણ ખતરનાક માનસિક યુદ્ધ. બહારથી બધું શાંત લાગે છે, પણ સામેવાળાના દિમાગમાં વાવાઝોડું ઊભું થાય છે. જે માણસ હંમેશા પોતાને શક્તિશાળી માનતો હતો, એ હવે પોતાને પ્રશ્ન પૂછવા લાગે છે: મેં એવું શું કરી દીધું કે હવે આ માણસ મને સંપૂર્ણ રીતે અવગણી રહ્યો છે? ખામોશીના જવાબ એના પાસે નથી, અને આ જ સૌથી મોટું હથિયાર છે. આ મૌન એના દિમાગને અંદરથી કોતરવા લાગે છે. જ્યારે તમે કોઈ સાથે ઝઘડો કરો છો, ત્યારે તમે તેને જવાબ આપવાની તક આપો છો. પણ જ્યારે તમે સંપૂર્ણ ચૂપ થઈ જાઓ છો, સંપૂર્ણ રીતે ઇગ્નોર કરો છો, ત્યારે એ માણસ પોતાના જ પ્રશ્નોમાં ફસાઈ જાય છે. અને આ જ સાચી સજા છે.
ચાણક્ય કહે છે, યુદ્ધ હંમેશા તલવારથી નથી લડાતું. ક્યારેક ચૂપ્પી સૌથી ધારદાર હથિયાર બની જાય છે. જે ચીસો પાડે છે, ઝઘડો કરે છે, એ પોતાને હલકો કરે છે. પણ જે શાંત રહે છે, એ બધું જુએ છે, સમજે છે અને અંદરથી સામેવાળાને તોડે છે. જ્યારે તમને ખબર પડે કે કોઈ તમારી સાથે રમત રમે છે, તમારા પાછળથી ઘા કરે છે, ત્યારે ઝઘડો કરવાને બદલે ઇગ્નોર કરવું અને પોતાને વધુ મજબૂત બનાવવું, આ જ સાચો રસ્તો છે. તમારી ખામોશી એના દિમાગમાં એવું યુદ્ધ શરૂ કરે છે જે તે પોતે જ પોતાની સામે લડે છે. વારંવાર પોતાને પ્રશ્ન કરે છે, પછી પોતે જ જવાબ શોધે છે અને આ ચક્ર એની શાંતિ છીનવી લે છે. કારણ કે એ જાણે છે કે તેણે કંઈક ખોટું કર્યું છે, પણ એ સમજી શકતો નથી કે હવે તમે એટલા શાંત કેમ છો. અને આ જ શાંતિ એની સૌથી મોટી કમજોરી બની જાય છે. યાદ રાખો, જે દિવસે તમે જવાબ આપવાનું બંધ કરો, ધ્યાન આપવાનું બંધ કરો, એ દિવસથી સામેવાળો પોતાની જ વિચારધારામાં ઘેરાઈ જાય છે. એ દેખાડશે નહીં કે તેને કોઈ ફરક પડે છે, પણ અંદરથી એ સતત તમારા વિશે જ વિચારે છે. દરેક ક્ષણે, દરેક વળાંક પર. પહેલાં એ તમને અવગણતો હતો, કારણ કે તમે એની પાછળ દોડતા હતા, દરેક વાત પર રિએક્ટ કરતા હતા. પણ હવે જ્યારે તમે વિના ગુસ્સે, વિના પ્રતિક્રિયા એને ઇગ્નોર કરો છો, ત્યારે એ પોતે જ શંકામાં પડી જાય છે. એ પોતાને આરોપીના કટઘરામાં ઊભો જુએ છે, જ્યાં ન કોઈ જજ છે, ન કોઈ વકીલ, માત્ર એની પોતાની વિચારધારા અને એનો અપરાધબોધ. અને એક મહત્વની વાત, જો એ તમને ઇગ્નોર કરે છે, તો એ તમને ભૂલી ગયો નથી. એ તમને દૂરથી જોઈ રહ્યો છે, તમારી દરેક હલચલ, તમારી દરેક ખામોશી એનાલાઇઝ કરી રહ્યો છે. આ નાટક છે કે એ તમારા વિશે નથી વિચારી રહ્યો. હકીકતમાં એનું આખું ધ્યાન હવે માત્ર તમારા પર છે. ફરક એટલો જ છે કે હવે તમે રિએક્ટ નથી કરતા. તમે એને એ ઈંધણ નથી આપી રહ્યા જે વડે એ તમને વારંવાર ઘા કરી શકે. અંતમાં એક જ વાત યાદ રાખો, ખતરનાક માણસ એ નથી જે ચીસો પાડે છે. ખતરનાક માણસ એ છે જે ચૂપ રહીને સામેવાળાના દિમાગમાં ઉથલપાથલ મચાવી દે છે. ઇગ્નોર કરવું માત્ર ચૂપ રહેવું નથી, આ એક માઇન્ડ ગેમ છે. અને જે આ રમત જીતી જાય, એ જ સાચી જિંદગીમાં આગળ વધે છે. અને એ જ માણસ ચાણક્યની નીતિને સાચા અર્થમાં સમજે છે. હવે આગળ. ઉપર ઉઠવું હોય તો છોડવું શીખો. મિત્રો, આગળ વધવા માટે સૌથી જરૂરી વસ્તુ શું છે? ઘણા લોકો કહેશે મહેનત, લગન, ટાઈમ મેનેજમેન્ટ. પણ હું કહું છું, જો ખરેખર તમારે ઉપર ઉઠવું હોય તો પહેલાં છોડવું શીખવું પડશે. હા, સાંભળવામાં અજીબ લાગે છે, પણ આ જ સૌથી મોટી સચ્ચાઈ છે. અને ચાણક્ય નીતિ વારંવાર આ જ સમજાવે છે કે જે માણસ જિંદગીમાં દરેક વસ્તુ પકડી રાખે છે, એ ક્યારેય ઊંચી ઉડાન ભરી શકતો નથી. થોડી કલ્પના કરો, તમે ટ્રેન કે ટેક્સીમાં મુસાફરી કરો ત્યારે થેલા ભરી ભરીને સામાન લઈ જાઓ છો. પણ જ્યારે ફ્લાઇટ પકડવાની હોય ત્યારે ખૂબ વિચાર કરીને પેકિંગ કરવી પડે છે. કારણ કે હવામાં ઉડવા માટે વજન ઓછું રાખવું પડે છે. વધારે સામાન માત્ર ખર્ચ વધારતો નથી, પરંતુ ઉડાન પણ મુશ્કેલ બનાવે છે. આ જ નિયમ તમારા જીવન પર પણ લાગુ પડે છે. જો તમે દરેક નાની વાત પકડી રાખશો, કોણે શું કહ્યું, કોણે દગો આપ્યો, કોણ તમારી બદનામી કરે છે, કોણ તમને અવગણે છે, તો તમે ક્યારેય ઉપર નથી જઈ શકતા. કારણ કે તમારું મન અને દિલ પહેલેથી જ ભારે થઈ ચૂક્યું હોય છે. તમારે આ બોજ અંદરથી ઉતારવો પડશે. લોકોની વાતોને ઇગ્નોર કરવું શીખો. જૂના ગુસ્સા, જૂના અફસોસ અને એ તમામ વસ્તુઓ છોડી દો જે હવે તમારી વૃદ્ધિમાં અડચણ બની ગઈ છે. ચાણક્ય કહે છે, જે માણસ દરેક વાત હૃદયથી લઈ લે છે, એ ક્યારેય શાંત જીવન જીવી શકતો નથી. આ માટે શીખવું જરૂરી છે કે નાની નાની વાતોને કેવી રીતે અવગણવી, કેવી રીતે એ વસ્તુઓને છોડવી જે તમારી ઉડાનને રોકી રહી છે. જેટલું હળવું તમારું મન, તમારી વિચારધારા અને તમારી લાગણીઓ રહેશે, તેટલી જ તમારી ઉડાન ઝડપી અને ઊંચી થશે. યાદ રાખો, જે લોકો દરેક વસ્તુને ખૂબ ગંભીરતાથી લે છે, એ મોટાભાગે થાકેલા અને તણાવમાં રહે છે. પણ જે લોકો પોતાનું મન હળવું રાખે છે, દરેક વાતનો જવાબ આપવા બદલે ચૂપ રહીને ઇગ્નોર કરવાનું જાણે છે, એ લોકો શાંત પણ રહે છે અને સફળ પણ બને છે. આથી છોડી દો એ વાતો જે હવે કોઈ અર્થ નથી રાખતી. છોડી દો એ લોકોને જે તમારી કિંમત નથી સમજતા. છોડી દો એ બેકાર વિચારો જે તમારા દિમાગનો બોજ વધારી રહ્યા છે. કારણ કે જ્યારે તમે અંદરથી હળવા બનશો, ત્યારે જ ઉડાન ભરી શકશો. અને ત્યારે લોકો પોતે જ તમારી પાછળ આવશે. હવે આગળ. ના કહેવું શીખો, નહીં તો લોકો તમારો ઉપયોગ કરતા રહેશે. મિત્રો, જેટલું જરૂરી પોઝિટિવ રહેવું છે, એટલું જ જરૂરી ના કહેવું પણ છે. ઘણા લોકો ખૂબ સીધા અને ભલા સ્વભાવના હોય છે. એ લોકો દરેકની વાત માને છે, દરેક કામ માટે હા કહી દે છે. એને લાગે છે કે બીજાની મદદ કરીને એ સારા માણસ બનશે.
પણ હકીકતમાં આ જ આદત એમના માટે ખૂબ નુકસાનકારક બને છે. જ્યારે તમે દરેકની વાત માનતા રહેશો, બીજાની જવાબદારીઓ પોતાના માથે લેતા રહેશો, એક દિવસ તમે થાકી જશો અને અંદરથી તૂટવા લાગશો. લોકો તમારા ઝૂકવાનો ફાયદો ઉઠાવે છે, તમારી સહનશક્તિને કમજોરી સમજે છે અને તમારી સીમા ઓળંગી જાય છે. ચાણક્ય નીતિ આ જ શીખવે છે કે ના કહેવું ખૂબ જરૂરી છે. જો તમે યોગ્ય સમયે સાફ શબ્દોમાં ના નથી કહી શકતા, તો લોકો તમને પોતાની મરજીની કઠપૂતળી બનાવી દે છે. તમારી સહન કરવાની આદત એમની તાકાત બની જાય છે અને એ લોકો વારંવાર તમારો ઉપયોગ કરતા રહે છે. આ માટે તમારે તમારી સીમાઓ નક્કી કરવી પડશે. બીજાની ખોટી વાતોને અનસુની કરવી શીખવી પડશે. જ્યારે કોઈ તમારી લાગણીઓને અવગણે અથવા તમારા પરથી વધારે અપેક્ષા રાખે, ત્યારે શાંત રહીને પોતાની વાત પર અડગ રહેવું આ જ સાચો રસ્તો છે. આ વાત સમજવી જરૂરી છે કે તમે આ દુનિયામાં દરેકને ખુશ કરવા માટે પેદા થયા નથી. તમારું પોતાનું અસ્તિત્વ છે, તમારા પોતાના સપના છે, તમારી પોતાની ઇજ્જત છે. જો તમે બીજાના માટે પોતાની ઓળખ મિટાવી દેશો, તો તમારી જિંદગીનો શો અર્થ રહેશે? આથી જે લોકો તમારા માટે નુકસાનકારક છે, જે તમારા સપનાઓ રોકે છે, એને ઇગ્નોર કરવું શીખો. એની વાતો દિલ પર ન લો. સાફ શબ્દોમાં ના કહો અને દૂર રહી જાઓ. આ કરવાથી તમારી અંદરની તાકાત વધશે અને તમે પોતાના માટે વધુ સારા નિર્ણય લેવા લાગશો. ફક્ત લોકો માટે જ નહીં, પરંતુ પોતાની અંદરની ખોટી આદતો માટે પણ ના કહેવું શીખો. સવારની આળસ, ડર, નકારાત્મક વિચાર, ફાલતુ ચિંતા, આ બધી વસ્તુઓ તમને નીચે ખેંચે છે. દરેક સફળ માણસ આને અવગણે છે, એને ઇગ્નોર કરે છે અને આગળ વધે છે. આથી ના કહેવું અને ઇગ્નોર કરવું એ જ સફળતાની ચાવી છે. જે માણસ આ કળા શીખી જાય છે, એ જિંદગીના દરેક સંઘર્ષમાં જીતે છે અને પોતાની મંઝિલ સુધી પહોંચે છે. હવે આગળ થોડા બહારના બની જાઓ, ઓછું સાંભળો, પોતાને મજબૂત બનાવો. મિત્રો, આજની દુનિયામાં અમે બહુ બધું સાંભળીએ છીએ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે લોકો તમારા વિશે શું કહે છે એમાંથી થોડું દૂર રહેવું કેટલું જરૂરી છે? અમામાંથી ઘણા લોકો સાંભળવા માટે હદથી વધારે તૈયાર રહે છે. કોઈએ આપણા વિશે કંઈ કહ્યું અને તરત આપણે પૂછીએ, અરે, તેણે મારા વિશે શું કહ્યું? થોડું વધુ જણાવો. આ જ અમારી સૌથી મોટી કમજોરી છે. અમે માનીએ છીએ કે વધારે સાંભળવાથી અમે પોતાને વધુ સારી રીતે સમજીશું, પણ હકીકત બિલકુલ વિપરીત છે. જ્યારે તમે દરેકની વાત ધ્યાનથી સાંભળો છો, ત્યારે સામેવાળો એનો ફાયદો ઉઠાવે છે. એ તમારી પ્રશંસા કરે અથવા તમારી ટીકા, બંને સ્થિતિમાં એનો હેતુ તમને નબળા બનાવવાનો જ હોય છે. જ્યારે તમે એની વાતોમાં ફસાવો છો, ત્યારે એ તમારી ઇજ્જત ઘટાડવાનો પ્રયત્ન કરે છે અને તમે પોતે જ એના જાળમાં ફસાઈ જાઓ છો. આથી સૌથી જરૂરી વાત આ સમજવાની છે કે તમે દરેક વાત સાંભળવા માટે બન્યા નથી. તમારે થોડી દિવાલ ઊભી કરવી પડશે, તમારી વિચારધારાને મજબૂત બનાવવી પડશે અને દરેકની વાત પર ધ્યાન આપવાનું બંધ કરવું પડશે. જો કોઈ તમારા વિશે કંઈ કહે, તો તમારી પ્રતિક્રિયા એવી હોવી જોઈએ, તું તારી વાત કર, મને ખબર છે હું શું છું. તું તારી જિંદગી જો, હું મારી જોઈ લઈશ. આવો ભાવ જ્યારે તમારી અંદર આવે છે, ત્યારે સામેવાળાની હિંમત તૂટી જાય છે. એ સમજી જાય છે કે એની વાતો કોઈ અસર કરતી નથી અને ધીમે ધીમે એ પોતે જ તમારી જિંદગીમાંથી દૂર થવા લાગે છે. યાદ રાખો, કોઈ પણ તમારી મંજૂરી વિના તમને નીચે નથી ખેંચી શકતું. જ્યારે તમે સાંભળવું બંધ કરો છો, ત્યારે સામેવાળો સમજે છે કે અહીં ઝઘડાનો કોઈ ફાયદો નથી. આથી થોડા બહારના બનવું શીખો. દરેક વાત પર ધ્યાન આપવાનું છોડો. કોઈ બકવાસ કરે તો એને અવગણો. આ રીતે તમારી ઊર્જા બચશે, તમારું મન શાંત રહેશે અને સામેવાળો ધીમે ધીમે તમારી તરફથી હટી જશે, કારણ કે એને સમજાઈ જશે કે અહીં ધ્યાન આપવાથી કોઈ ફાયદો નથી. આ જ સાચી ઇગ્નોર કરવાની કળા છે. જ્યારે તમે બીજાની વાતોને અનસુની કરવાનું શીખો છો, ત્યારે લોકો તમારી પાછળ આવવા લાગે છે. આ જ રસ્તો છે જીવનમાં આગળ વધવાનો અને પોતાની કમજોરીઓથી પોતાને બચાવવાનો. હવે આગળ પોતાની જિંદગીના દરેક દરવાજા ખોલી ન દો. થોડા રહસ્યમય બનો. મિત્રો, આજકાલ એક મોટી ભૂલ અમે બધા કરીએ છીએ. અમે પોતાની જિંદગીની દરેક વાત દરેકને કહી દઈએ છીએ. શું ખાઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ, કોની સાથે મળી રહ્યા છીએ, શું વિચારી રહ્યા છીએ, બધું જ અમે લોકોને કહી દઈએ છીએ અથવા સોશિયલ મીડિયામાં મૂકી દઈએ છીએ. પણ જ્યારે તમે તમારી આખી જિંદગી બીજાના સામે ખુલ્લી મૂકી દો છો, ત્યારે તમારી કિંમત લોકોની નજરમાં ઘટવા લાગે છે. લોકો તમને હલકેમાં લે છે. ચાણક્યએ સ્પષ્ટ કહ્યું છે, પોતાની દરેક વાત, પોતાની દરેક યોજના બધાને ન કહો, કારણ કે એ જ લોકો એક દિવસ તમારી વાતોનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.
આથી જરૂરી છે કે તમે તમારી જિંદગીમાં થોડું રહસ્ય રાખો. જ્યારે લોકો તમારા વિશે બધું નથી જાણતા ત્યારે એમના મનમાં ઉત્સુકતા રહે છે. એ વિચારે છે, આ શું વિચારે છે, એની જિંદગીમાં શું ચાલી રહ્યું છે, અને આ વિચારમાં લોકો તમારી તરફ ખેંચાય છે. વિચારી જુઓ, જે માણસ દરેક વાત બધાને કહે છે એમાં ખાસ શું રહે છે, પણ જે ઓછું બોલે છે, ચૂપ રહે છે, બધી વાત શેર નથી કરતો, એ લોકોની નજરમાં અલગ દેખાય છે. લોકો એની વાતોને ધ્યાનથી સાંભળે છે, એની દરેક હલચાલ ગંભીરતાથી જોવે છે. જ્યારે તમે પોતાની જિંદગી થોડી ખાનગી રાખો છો ત્યારે લોકો તમારી ઇજ્જત કરવા લાગે છે. એ તમારી વાતોને હલકેમાં નથી લેતા અને તમારા વિશે ખોટા વિચારો પણ બનાવતા નથી. તમારું ચૂપ રહેવું, ઓછું બોલવું, માત્ર જરૂરી વાતો જ શેર કરવી, આ બધું મળીને તમને ભીડથી અલગ ઊભા કરે છે. યાદ રાખો, દરેકને તમારી જિંદગીની એક્સેસ ન આપો. દરેકને આ ન કહો કે તમે શું વિચારો છો, ક્યાં જઈ રહ્યા છો અથવા શું કરવાની યોજના છે. જ્યારે તમે પોતાને થોડા સીમિત રાખો છો ત્યારે લોકો તમને વધુ જાણવા ઉત્સુક બને છે અને આ ઉત્સુકતા એમને તમારી તરફ ખેંચે છે. જો તમે ઈચ્છો છો કે લોકો તમારી કદર કરે, તમારી પાછળ આવે, તો થોડા રહસ્યમય બનો, ઓછું બોલો, જરૂર પૂરતું જ કહો, બાકી બધું પોતા સુધી જ રાખો. હવે આગળ. પોતાનું ધ્યાન સમજદારીથી ખર્ચો, કારણ કે આ તમારું સૌથી મોટું બળ છે. મિત્રો, આજની દુનિયામાં લોકો માને છે કે સૌથી મોટી તાકાત પૈસા છે, પણ હકીકતમાં તમારું ધ્યાન, તમારું અટેન્શન સૌથી કિંમતી વસ્તુ છે. વિચારો, તમે જે પર ધ્યાન આપો છો એ જ વસ્તુ તમારા દિમાગમાં સૌથી વધારે જગ્યા લે છે. જે માણસને તમે સમય આપો છો એ જ માણસ ધીમે ધીમે તમારા પર કાબૂ મેળવવા લાગે છે. આથી ધ્યાન આપવું એક પ્રકારની કરન્સી છે અને આ કરન્સી બહુ વિચાર કરીને ખર્ચવી પડે છે. આજકાલ લોકો દરેક નાની મોટી વાત પર રિએક્ટ કરે છે. દરેક બિનજરૂરી વાત, દરેક ફાલતુ માણસ, દરેક સોશિયલ મીડિયા પોસ્ટ, બધાને અટેન્શન મળે છે અને એના કારણે સાચું કામ, સાચા સંબંધો અને પોતાની વૃદ્ધિ પાછળ રહી જાય છે. પણ જ્યારે તમે આ સમજવા લાગો છો કે મારું ધ્યાન એક તાકાત છે અને હું એને માત્ર જરૂરી લોકો અને જરૂરી કામ પર જ વાપરીશ, ત્યારે લોકો તમને હલકેમાં લેવાનું બંધ કરે છે. ચાણક્ય નીતિ ખૂબ સ્પષ્ટ કહે છે, ધ્યાન ત્યાં આપો જ્યાંથી કંઈક શીખવા મળે અથવા કોઈ ફાયદો થાય, નહીં તો ચૂપ રહેવું એ જ શ્રેષ્ઠ છે. જ્યારે તમે દરેકને તમારું ધ્યાન નથી આપતા ત્યારે લોકોને સમજાય છે કે તમારી અટેન્શન મળવી સરળ નથી અને આ જ વાત એમને તમારી તરફ ખેંચે છે. ઇગ્નોર કરવું માત્ર ચૂપ રહેવું નથી. ઇગ્નોર કરવું એટલે તમે નક્કી કરો કે કોણ તમારા સમય અને ઊર્જાના લાયક છે. જ્યારે તમે બિનજરૂરી વાતો, બિનજરૂરી લોકો અને બિનજરૂરી ઝઘડાઓને અવગણો છો અને માત્ર પોતાના કામ, પોતાના લક્ષ્ય અને પોતાની વૃદ્ધિ પર ધ્યાન આપો છો, ત્યારે તમારી કિંમત પોતે જ વધે છે. યાદ રાખો, જે માણસ પોતાના ધ્યાનને કાબૂમાં રાખી શકે છે એ પોતાની જિંદગી પણ કાબૂમાં રાખી શકે છે અને જે દરેકને પોતાની ઊર્જા આપે છે એ ધીમે ધીમે પોતાને ગુમાવી દે છે. આથી આગામી વખત જ્યારે કોઈ તમને ઉકસાવે, તમને અવગણે અથવા તમારું ધ્યાન ભટકાવે ત્યારે એક પ્રશ્ન પોતાને પૂછજો, શું આ માણસ અથવા આ વાત મારી કિંમતી અટેન્શનના લાયક છે? જો નહીં તો ચૂપ રહો, ઇગ્નોર કરો અને આગળ વધો. કારણ કે જ્યારે તમારી અટેન્શન લોકો માટે સહેલાઈથી મળતી નથી ત્યારે જ એ લોકો તમને ગંભીરતાથી લઈ શકે છે અને પછી પોતે જ તમારી પાછળ આવે છે. હવે આગળ. શાંત રહો, કારણ કે તમારો રિએક્શન સૌથી મોટું હથિયાર છે. મિત્રો, આ દુનિયામાં જો કંઈક શક્તિશાળી છે તો એ છે તમારો રિએક્શન. તમે શું જવાબ આપો છો, કઈ વાત પર ગુસ્સો કરો છો, ક્યાં ચૂપ રહો છો, આ બધું નક્કી કરે છે કે જીત તમારી થશે અથવા સામેવાળાની. ઘણા લોકો તમને ઉકસાવે છે કારણ કે એને ખબર હોય છે કે તમે ગુસ્સામાં કંઈક એવું બોલી દેશો અથવા કરી દેશો જે પછી પરિસ્થિતિ બગડશે અને એ જ એમની જીત હોય છે. પણ વિચારો, જો કોઈ તમારા પર આરોપ લગાવે, તમને નીચું બતાવવાનો પ્રયત્ન કરે અને તમે છતાં સંપૂર્ણ શાંત રહો, તો સૌથી મોટો ઝટકો એને જ લાગે છે. કારણ કે એને આશા હતી કે તમે રિએક્ટ કરશો, ઝઘડો કરશો, ઉલટો જવાબ આપશો, પણ તમે કંઈ જ બોલ્યા નહીં. આ ખામોશી એના માટે સૌથી ઊંડો ઘા બની જાય છે. ચાણક્ય નીતિ કહે છે, શત્રુને હરાવવો હોય તો એની અપેક્ષાઓ તોડી નાખો અને જ્યારે તમે કોઈ રિએક્શન આપ્યા વગર એના દરેક પ્રહારને અવગણો છો ત્યારે એની સૌથી મોટી અપેક્ષા તૂટી જાય છે. એ વિચારે છે કે હવે આ માણસને કોઈ ફરક જ નથી પડતો અને અહીંથી જ એની હાર શરૂ થાય છે.
યાદ રાખો, જે માણસ તમને પરેશાન કરવા માગે છે એ તમારી લાગણીઓ સાથે રમત રમવા માગે છે. એ ઈચ્છે છે કે તમે ગુસ્સામાં કંઈક એવું કરો જેનો અફસોસ પછી તમને જ થાય. પણ જો તમે શાંત રહીને એની વાતોને ઇગ્નોર કરો તો તમે પોતાને પણ બચાવો છો અને એની આખી યોજના પણ નિષ્ફળ બનાવી દો છો. આ કમજોરી નથી, આ સૌથી મોટી સમજદારી છે. કારણ કે સાચો ખેલાડી મેદાનમાં નહીં, દિમાગમાં જીતે છે. અને વિના લડ્યા, વિના ઝઘડા, જો તમે સામેવાળાને અંદરથી હલાવી શકો તો આ જ સાચી તાકાત છે. આથી આગામી વખત જ્યારે કોઈ તમને ઉકસાવવાનો પ્રયત્ન કરે, યાદ રાખજો, એનું લક્ષ્ય તમારો રિએક્શન છે. અને જો તમે એને રિએક્શન નથી આપતા તો સમજો તમે એની સૌથી મોટી ચાલ હરાવી દીધી છે. હવે આગળ, ઓવરથિંકિંગને ઇગ્નોર કરો, નહીં તો તમે પોતે જ તમારા દુશ્મન બની જશો. મિત્રો, ઘણા વખત લોકો અમને એટલું નુકસાન નથી પહોંચાડતા જેટલું અમે પોતે પોતાના દિમાગથી પહોંચાડી લઈએ છીએ. કોઈએ એક શબ્દ બોલી દીધો, કોઈએ અવગણ કરી દીધી, અને આપણે એ જ એક વાતને કલાકો સુધી, દિવસો સુધી, ક્યારેક અઠવાડિયાઓ સુધી મનમાં ફેરવતા રહીએ છીએ. એણે એવું કેમ કર્યું? એ મને પસંદ નથી કરતો? મારી ભૂલ શું હતી? આ પ્રશ્નો ધીમે ધીમે અંદરથી ખાઈ જાય છે. હકીકતમાં સામેવાળાની નાની એવી વાત આપણા માટે એટલી મોટી બની જાય છે કે આપણે પોતે જ એને 100 વખત પુનરાવર્તન કરીએ છીએ. આ જ છે ઓવરથિંકિંગ. એક જ વિચારને ફરી ફરી વિચારીને પોતાને નબળા બનાવવું. ચાણક્ય નીતિ કહે છે, માણસ પોતાના વિચારો દ્વારા મહાન બને છે અથવા પોતાને જ નષ્ટ કરી દે છે. જો તમે ખોટા વિચારોને દિમાગમાં જગ્યા આપી તો તમે પોતે જ તમારા સૌથી મોટા દુશ્મન બની જશો. વિચારો, કોઈએ તમને અવગણ્યું. હવે જો તમે સતત આ જ વિચારતા રહેશો કે તેણે એવું કેમ કર્યું, તો તમે પોતાનું કામ, પોતાનું લક્ષ્ય અને પોતાની શાંતિ બધું ગુમાવી દેશો. અને સૌથી વિચિત્ર વાત એ છે કે સામેવાળો શાયદ આ બધું ભૂલી પણ ગયો હોય, પણ તમે એ જ વિચારમાં ફસાયેલા રહો. આ માટે જરૂરી છે કે ઓવરથિંકિંગને ઇગ્નોર કરવાનું શીખો. જે વાત તમારા કાબૂમાં નથી, જે વિચાર બીજાના મનમાં છે, એને લઈને પોતાને સળગાવો નહીં. આ તમારો સમય ખાઈ જાય છે, તમારી ઊર્જા ખતમ કરે છે અને તમારો આત્મવિશ્વાસ તોડી નાખે છે. જ્યારે તમે ઓવરથિંકિંગ છોડો છો અને પોતાના કામ પર ફોકસ કરો છો, ત્યારે તમારી વૃદ્ધિ શરૂ થાય છે. ત્યારે તમે ભીડથી અલગ દેખાવા લાગો છો. અને જ્યારે તમે બીજાની વાતોથી ઉપર ઉઠો છો, ત્યારે જ લોકો તમને ગંભીરતાથી લેવા લાગે છે. આથી આગામી વખત જ્યારે દિમાગમાં કોઈ નકારાત્મક વિચાર આવે તો એક જ પ્રશ્ન પૂછજો, શું આ વિચાર મારી કિંમતના લાયક છે? જો નહીં તો એને ઇગ્નોર કરો. કારણ કે જે માણસ પોતાના દિમાગનો માલિક બની જાય છે, એ જ માણસ પોતાની કિસ્મતનો પણ માલિક બની જાય છે. હવે મિત્રો, તમે ઇગ્નોર કરવાની આ 10 શક્તિશાળી રીતો શીખી લીધી છે. હવે સમય છે એને પોતાની જિંદગીમાં ઉતારવાનો. યાદ રાખજો, જે માણસ દરેક વાત પર રિએક્ટ કરે છે એ ભીડમાં ગુમ થઈ જાય છે, અને જે માણસ યોગ્ય જગ્યાએ ઇગ્નોર કરે છે એ પોતાની અલગ ઓળખ બનાવે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરો. અને જો તમે આવી જ જીવન બદલી નાખે એવી વાતો આગળ પણ શીખવા માંગતા હો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી આગામી વખતે જ્યારે હું કંઈક દમદાર લાવું તો તમને સૌથી પહેલાં ખબર પડે. આગામી વિડિયો સુધી એક જ વાત યાદ રાખજો, ઇગ્નોર કરો અને આગળ વધો.